નમસ્કાર દર્શકો, હું છું દિવ્યા. મિત્રો, લક્ષ્યમ આરોગ્યમાં આપનું સ્વાગત છે. 21 જૂન એક એવી તારીખ જેણે ભારતની હજારો વર્ષ જૂની યોગ પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવી છે. મિત્રો, સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને એક સાથે જોડતી જીવનશૈલી છે. આજના સમયમાં વધતા તણાવ, ડિપ્રેશન, અનિયમિત જીવનશૈલી, હાર્ટ એટેક અને અનેક બીમારીઓ વચ્ચે યોગનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. વિશ્વના 190થી વધુ દેશો આજે યોગને અપનાવી રહ્યા છે અને કરોડો લોકો યોગ દ્વારા સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે યોગાચાર્ય કાંજીભાઈ બાવરી જોડાશે. આવો સીધી વાત તેમની સાથે કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, ગુરુજી, આપનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નમસ્તે દિવ્યાબેન. ગુરુજી, 21 જૂનને જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો? તેનું વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે દિવ્યાબેન, કેમ કે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન થતો હોય કે આખા વર્ષ દરમિયાન આ 21 તારીખે જ કેમ, અને એ પણ જૂન મહિનાની જ્યારે વરસાદ આવતો હોય છે, જ્યારે ચારે બાજુ વરસાદ, ગરમી અને બફારો પણ રહેતો હોય છે, અને આવું વરસાદી વાતાવરણમાં કેમ 21 જૂનનો કાર્યક્રમ રાખતા હશે? પણ ખૂબ જ સરસ વૈજ્ઞાનિક કારણ છે એની પાછળ. એક તો વર્ષનો સૌથી લાંબો દિવસ આપણે ત્યાં ગણાય છે. વર્ષનો સૌથી લાંબો દિવસ એટલે 14 કલાક લગભગ સૂર્ય પૃથ્વીની નજીક હોય છે. એટલે સૂર્યની વધુમાં વધુ ઉર્જા, અને યોગની એમ કહેવાય કે સૌથી વધારે ઉર્જા આપણને સૂર્ય ભગવાન તરફથી જ મળતી હોય છે. અને સૂર્ય એક ચેતનાનું પ્રતીક પણ છે. તો એ સૂર્ય ભગવાનનો વધારેમાં વધારે આપણને લાભ મળતો 14 કલાકનો દિવસ હોય છે. તો એમાં પૃથ્વીની નજીક વધારે હોવાથી આપણને વધારે લાભ થતો હોય છે. એક તો સૌથી મોટું જ કારણ આપણા માટે એ છે. એટલે શરીર અને મનની સાધના માટે ખૂબ જ શ્રેષ્ઠ દિવસ એ ગણાય છે. બીજું કે સાંસ્કૃતિક આપણે કારણ જોવા જઈએ તો આપણે જેમને ભગવાન શિવ કહીએ છીએ, અને જેમને મહાયોગી પણ કહ્યા છે, આદિ યોગી પણ કહ્યા છે, એવા ભગવાન શિવ, જેમણે આ યોગ સપ્ત ઋષિઓને જે દિવસે આપ્યો છે, એ દિવસે એમનો જન્મ તિથિ પણ ગણાય છે. અને સપ્ત ઋષિઓને એ દિવસે એમણે યોગનું જ્ઞાન આપેલું પ્રથમવાર. ત્યાંથી પછી આ બધી યોગની પરંપરાઓ આપણે ત્યાં ચાલી આવી છે. આ સાંસ્કૃતિક આપણું મોટામાં મોટી ધરોહર પણ છે. બીજું કે 21 જૂન થી દક્ષિણાય, જેમ ઉત્તરાયણ છે તેમ દક્ષિણાય પણ છે. તો દક્ષિણાયમાંની 6 મહિના દક્ષિણાય શરૂઆત થાય છે. એ મહિના 6 મહિના એટલે ઉન્નતિ માટેનો શ્રેષ્ઠ, આધ્યાત્મિક માટેનો શ્રેષ્ઠ 6 મહિના ગણાય છે. જેમ સાધના માટેનો શ્રેષ્ઠ સમય ત્યારે ગણવામાં આવે છે. એમ કહી શકાય આપણે. વૈજ્ઞાનિક કારણ પણ અદ્ભુત છે, સાંસ્કૃતિક કારણ પણ આપણી પાસે અદ્ભુત છે. અને એમ કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી ત્યાં યુએનઓમાં 27 સપ્ટેમ્બર 2014માં આ પ્રસ્તાવ રજૂ કરેલો, અને એના કારણો પણ બતાવ્યા કે વિશ્વના અનેક દેશોની અંદર 21 જૂનના દિવસે જો આ વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે તો અત્યંત લાભશાળી થઈ શકે છે. એટલે આપણે ત્યાંથી બધા એ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો, અને 2014 થી આપણે ત્યાં 2015 થી યોગ દિવસ સ્ટાર્ટ કર્યો. આ વખતે 12મો યોગ દિવસ આપણે મનાવવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને પણ પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. જી ચોક્કસથી ગુરુજી, 21 જૂન નજીક આવી રહી છે, ત્યારે તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. લોકો તેમાં રસ લેશે, ભાગ પણ લેશે. ત્યારે યોગ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત રહી છે કે લોકોના જીવનમાં ખરેખર પરિવર્તન લાવી રહી છે? શું કહેશો? આમાં કેવું છે કે જો તહેવાર, જેમ દિવાળીનો તહેવાર હોય છે, એક દિવસ જ હોય છે, પણ એનો માહોલ તો લાંબો ચાલતો હોય છે. દિવાળી આવે છે આપણે એવું કહીએ ને, તહેવાર આવે છે, તો પહેલાથી લોકોની લગભગ 1-2 મહિના પહેલાથી શરૂઆત થઈ જતી હોય. રાજકીય ગરમાવો પણ થઈ જતો હોય છે. આપણા પ્રધાનમંત્રી સાહેબ દ્વારા પણ ઘણા બધા જ નેતાઓને કહેવામાં આવે છે, બધા જ અલગ અલગ પોતાના વોર્ડની અંદર કાર્યક્રમ કરવા માટેનો ત્યાંથી આદેશ આપવામાં આવે. એટલે 2 મહિના પહેલાથી બધી તજવીજ ચાલુ થઈ જતી હોય છે. બેનરો લાગી જાય છે, પોસ્ટરો લાગી જાય છે. એટલે એક દિવસ માટે ન કહી શકાય. એક દિવસ ભલે 21 જૂનનો દિવસ હોય, પણ શરૂઆતના 2 મહિના પહેલા પણ યોગ લોકો કરતા થઈ જાય છે. યોગ દિવસ ગયા પછી પણ લોકો યોગ કરે છે, એવું આપણે કહી શકાય. ચોક્કસથી
21 જૂને ગુરુજી લાખો લોકો એક સાથે યોગ કરશે, ત્યારે બાકીના 364 દિવસે યોગ પ્રત્યે તેઓ જાગૃત થાય તે માટે દર્શકોને તમે શું કહેશો? આમ તો એક દિવસથી શરૂઆત થાય છે કોઈ પણ વસ્તુની, બસ એને નિરંતર પકડી રાખવું તે જવાબદારી આપણી છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી સાહેબે આટલું મોટું કામ કર્યું છે કે આપણી ભારતની જે યોગની વિદ્યા છે, આજે દુનિયાના 177 દેશો તો 2014માં આ માન્યતા આપી હતી, પણ હવે તો લગભગ 200 થી વધારે દેશો સ્વીકારી ચૂક્યા છે અને દેશોની અંદર યોગ આપણા કરતા પણ વધારે વિદેશોમાં યોગ થાય છે એવું આપણે જોઈ રહ્યા છીએ. તો આપણે બધાએ આપણે ભારતની ઋષિઓની પરંપરા યોગને જીવનમાં ઉતારી આપણું શરીર, આપણું મન, આપણી ઇન્દ્રિયો, આપણું ચિત્ત, આપણી ચેતના ખૂબ જ સાયન્સ ભરેલું છે, આધ્યાત્મિકતા ભરેલી છે, એને બહાર લાવવા માટે પણ યોગ નિરંતર અને નિયમિત જરૂરી છે. નિયમિત કરીશું તો 100% લાભ થશે. પછી ક્યારેક કરીએ ને ક્યારેક ન કરીએ, પાછા કરીએ 2 દિવસ ને 4 દિવસ ન કરીએ તો યોગના લાભ થતા નથી. એ હું તમને ક્લિયર કહું છું. એટલે ડેઈલી સવારે ઉઠીને ઓછામાં ઓછો 1 કલાક અને વધુમાં વધુ તમે 2 કલાક આપી શકો તો ઓર વધારે સારું. ક્યારેય કોઈ પણ પ્રકારની બીમારી આવતી નથી. જી ચોક્કસથી ગુરુજી, આપે જે રીતે વાત કરી ત્યારે યોગના ફાયદા અને મહત્વ ઘણું છે. ત્યારે વિદેશોમાં પણ આપે જે રીતે કહ્યું કે વિદેશોમાં પણ લોકો હવે તેને ફોલો કરતા થયા છે. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતની સૌથી મોટી સાંસ્કૃતિક સોફ્ટ પાવર તરીકે ઉભરી રહ્યું છે. શું કહેશો તેને લઈને? બિલકુલ સાચી વાત છે. કેમ કે સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાઓ બે આપણા માટે ધરોહર છે ભારતની. એટલે આપણી ભારતની સાંસ્કૃતિક વિદ્યા તો છે જ, પણ સાથે આધ્યાત્મિક વિદ્યાઓ પણ છે. કેમ કે આપણે ત્યાં મોડર્ન મેડિકલ સાયન્સ કદાચ ચક્રોને નથી માનતું, પણ યોગની અંદર સૌ પ્રથમ ચક્રોથી જ સ્ટાર્ટ થાય છે. આપણે ત્યાં એવું કહેવાય કે 7 ચક્રો તો આપણે દેખાય છે સામે, જયારે ચિત્રમાં તમે જુઓ ત્યારે 7 ચક્ર, પણ આપણે ત્યાં એવું કહેવાય શાસ્ત્રમાં અષ્ટચક્ર 9 દ્વારા. એક મનુષ્ય શરીરમાં અષ્ટચક્ર 9 દ્વારા દેવાનામ પૂર અયોધ્યા. એક મનુષ્યના શરીરમાં અયોધ્યા પણ છે, રામ પણ છે, ચક્રો પણ છે અને 9 દ્વાર પણ છે. એટલે આપણે એ વિદ્યાને સમજવી પડશે અને એક એક ચક્ર આ યોગથી કઈ રીતે જાગૃત થાય. પછી મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા, સહસ્ત્રાર ચક્ર, લલના ચક્ર, આ બધા 8 ચક્રો જે છે તે એક્ટિવ થાય એ માટે આપણે ખૂબ જ પ્રયત્ન કરવો જોઈએ. અને એની જે ઉર્જા, એનર્જી અને આ જે વિદ્યાઓ છે એ લોકો સુધી પહોંચે, જન જન સુધી પહોંચે, આપણી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત લોકો સુધી પહોંચે અને લોકોના જીવનમાં શુભ બને, બીમારીથી મુક્ત થાય, તણાવથી મુક્ત થાય, ડિપ્રેશનથી બહાર આવે લોકો, એન્ઝાયટીથી બહાર આવે લોકો, અને આવનારી જે તકલીફો છે એનાથી લોકો પહેલાથી એડવાન્સ રીતે તૈયાર રહે અને બીમારીઓથી મુક્ત રહે. બસ આ એના માટે જરૂરી છે આપણું સાંસ્કૃતિક અને આ વિદ્યા આધ્યાત્મિક જીવનમાં ઉતારવું. જી ગુરુજી, આપે વાત કરી બીમારીઓની, ત્યારે યોગ દિવસના આયોજન પાછળ સરકારનો જે ખર્ચ થાય છે તે યોગ્ય છે કે નાણાં અન્ય આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચવા જોઈએ? આપનું શું મત છે તેને લઈને? બેન, આમ તો આરોગ્યના જેટલા પણ રસ્તાઓ છે ત્યાં ગવર્મેન્ટ ખર્ચ કરે જ છે. એલોપેથીની હોસ્પિટલો પણ છે, આયુર્વેદની હોસ્પિટલો પણ છે, હોમિયોપેથીની હોસ્પિટલો પણ છે, યુનાનીની પણ ટ્રીટમેન્ટ થાય છે. એટલે ગવર્મેન્ટ જ્યાં પણ જરૂર છે ત્યાં પોતાનું યોગદાન આપીને બહુ મોટી મોટી હોસ્પિટલો બનાવીને ટ્રીટમેન્ટ કરી જ રહી છે. પરંતુ એ બીમારી થયા પછીની ટ્રીટમેન્ટ માટેની વાત છે. આપણે જે યોગની વાત કરી રહ્યા છીએ તે એડવાન્સ એટલા માટે વારંવાર હું શબ્દ વાપરું છું કે બીમારી આવવાની હોય તે પહેલા ફાળ બાંધવી. એટલે આપણા શરીર અને આપણા મનને તૈયાર કરી અને બીમારીઓથી મુક્ત રહેવું, આપણા અંદરથી જે પંચ તત્વો છે બેલેન્સ કરવા, આપણું વાત પિત્ત કફ તેને બેલેન્સ કરવું, આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય આને તૈયાર કરવું, આપણી પ્રાણ શક્તિ વધારવી, આ બધી જ જે વસ્તુઓ છે એ પહેલા કરી દો છો તો પછી તમારે ગવર્મેન્ટને આ બધું કંઈ કરવાની જરૂર પડતી નથી. પણ ગવર્મેન્ટ અત્યારે યોગની પાછળ ઘણા મોટા કાર્યક્રમો કરી અને કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. તો આપણા માટે કરી રહી છે, તો આપણે તો આપણી જાતને ગૌરવશાળી માનવું જોઈએ કે ગવર્મેન્ટ આપણા માટે આટલો મોટો ખર્ચ કરીને આપણા સ્વાસ્થ્ય માટેની ચિંતા કરે છે. એટલે ચોક્કસ થવો જ જોઈએ. કેમ કે આ ક્ષેત્રની અંદર જ્યારે બધા લોકો દવાખાને ન પણ જઈ શકે, પણ ઘરે રહીને યોગ કરીને પણ પોતાની બીમારી દૂર કરી શકે છે. મીડિયાના માધ્યમથી કરી શકે, કાર્યક્રમોના માધ્યમથી કરી શકે, યોગ ક્લાસના માધ્યમથી કરી શકે છે. તો એ ખર્ચો કોઈ ખોટો નથી, એ બીમારીથી પહેલા મુક્ત કરે છે આપણને.
ગુરુજી, 21 જૂન જેમ જેમ નજીક આવે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. અનેક સ્થળો ઉપર ફ્રીમાં યોગ જે છે તે શીખવવામાં આવતા હોય છે. ત્યારે 21 જૂનના યોગ દિવસથી યુવાનોમાં યોગ પ્રત્યે રસ વધ્યો છે ખરા? સરકાર તેમાં પ્રોત્સાહન આપવામાં સફળ રહી છે? હા, બિલકુલ. હમણાં આ 4 તારીખ જે 4 જૂનના દિવસે ખૂબ જ મોટો આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રાખવામાં આવી યોગ માટેની, અને જેનો આપણે ત્યાં મનસુખભાઈ માંડવિયાજી, આપણે ત્યાં આપણા મુખ્યમંત્રી સાહેબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અને આપણા યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજના દિવસે એ દિવસે ત્યાં કાંકરિયાની ત્યાં હોલ છે, એમાં ઓપનિંગ કરવામાં આવ્યું. ત્યાં લગભગ બધા યંગસ્ટર હતા, બધા જ જવાનો હતા, અને દીકરા દીકરીઓ જે પણ હતા બહુ જ, અને લગભગ 78 દેશના લોકો એ દિવસે ટુર્નામેન્ટમાં આવ્યા હતા. તો એ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોગનું પ્રદર્શન માની યોગા ટુર્નામેન્ટ રાખવામાં આવી, જેમાં યુવાઓને આકર્ષી શકાય, યુવાઓને ઇન્વોલ્વ કરી શકાય, અને યુવાઓ માટે ખાસ જરૂર છે કે જ્યારે યુવાનો યોગ સાથે જોડાય છે તો યુવાનો એના પોતાના શરીર અને મન ઇન્દ્રિયો પર તો કંટ્રોલ કરી શકે છે, પણ સાથે સાથે એને વિકસિત થવું છે, એને પ્રોગ્રેસ કરવો છે, જીવનમાં ખૂબ આગળ વધવું છે, મોટા મોટા નિર્ણયો કરવા છે. જ્યારે ખૂબ આગળ વધવું છે ત્યારે યોગની જરૂર ચોક્કસ પડશે. એટલે યુવાઓ પણ 21 જૂનના દિવસે ખૂબ મોટી સંખ્યામાં જોડાય છે. ગવર્મેન્ટના અધિકારીઓ પણ જોડાય છે, બધા જ કર્મચારીઓ લગભગ આ યોગ દિવસે જોડાય છે, અને જરૂરી પણ છે, કેમ કે એક દિવસે જોડાવાથી પણ પ્રેરણા મળે છે, પછી લોકો પાછા કન્ટિન્યુ થઈ જતા હોય છે. એટલે જે જરૂરી છે આ વધતા બધું. માનસિક તણાવ અને ડિપ્રેશનના સમયમાં યોગ દિવસ યુવાઓ માટે કેટલો પ્રાસંગિક, શું કહેશો? 100% પ્રાસંગિક છે, કેમ કે આજનું જે મોબાઈલ મીડિયાથી લઈ અને જેટલી પણ આધુનિક ભૌતિક વસ્તુઓ છે તે બધી જ તણાવ વધારે છે, એ આપણે બધા જ જાણીએ છીએ. જી એટલે ચોક્કસથી. જ્યારે માણસ યોગ કરે અને પ્રાણાયામ કરે, પ્રાણાયામ કરીને માણસ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, જેટલો પણ આપણી પાસે સમય છે એટલો સમય જ્યારે વ્યક્તિ યોગ કરે છે, એની સાધનામાં માણસ એકદમ રત થઈ જાય છે, ત્યારે ચોક્કસ તણાવથી મુક્ત થાય છે, ગેરંટેડ છે, એમાં કોઈ શંકા નથી. ડિપ્રેશન જેવી વસ્તુઓમાંથી પણ બાળકો, છોકરાઓ બહાર આવી જાય છે, બહેનોની તકલીફોમાંથી બહાર આવી જાય છે. એવું તો અમે અમારા ટ્રીટમેન્ટ સેન્ટરમાં ખૂબ લોકોને કરી બેઠા છીએ. એટલે આમાં કોઈ શંકા નહીં, અને આના એવિડન્સ અને આના પુરાવા પણ છે કે યોગથી માનસિક તણાવ, ડિપ્રેશન, એન્ઝાયટી જેવી બધી જ તકલીફો માંથી વ્યક્તિ બહાર આવી જાય. એટલે યુવાઓ તો પહેલા કરવા જોઈએ, સૌથી પહેલા એ જરૂરી છે. ગુરુજી, યોગ દિવસ માત્ર કાર્યક્રમો અને ફોટો સેશન સુધી સીમિત રહ્યો છે કે લોકો તેને જીવનશૈલી તરીકે અપનાવે, તે અંગે તમે શું કહેશો દર્શકોને? કદાચ એમ કે 2020 પહેલા કદાચ એવું હશે કે ફોટો સેશન પૂરતું હતું, પણ 2020 પછી જયારે કોરોના કાળ આપણે ત્યાં આવ્યો અને લગભગ 2 વર્ષ સુધી આજે તકલીફો રહી, ત્યારે ખૂબ લોકો મીડિયાના માધ્યમથી યોગ શીખ્યા, ઓનલાઈનના માધ્યમથી યોગ શીખ્યા, અને એ બધું શીખીને પણ લોકો યોગ કર્યા છે, યોગ કરી રહ્યા છે, અને હવે ખૂબ લોકો યોગ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. કેમ કે હવે ધીરે ધીરે લોકો સમજી રહ્યા છે કે આપણે જો સ્વસ્થ જીવન જોઈએ તો યોગ સિવાય, આયુર્વેદ સિવાય આપણને સ્વસ્થ જીવન મળવાનું નથી. એટલે યોગ તરફ લોકો હવે આકર્ષાઈ રહ્યા છે, ચોક્કસ. અલગ અલગ દેશોમાં જે રીતે બીમારીઓ વધી રહી છે ત્યારે વિશ્વના અનેક દેશો યોગ અપનાવી રહ્યા છે, ત્યારે ભારત યોગની વૈશ્વિક રાજધાની બની રહ્યું છે, શું કહેશો તેને લઈને? બિલકુલ, આપણા ભારતીયો માટે તો આ ગૌરવશાળી દિવસ છે અને ક્ષણો છે કે આપણા ભારતના ઋષિઓની પરંપરાઓને વિશ્વના 200 દેશો જ્યારે અપનાવીને યોગ કરી રહ્યા છે, તો એ આપણી ધરોહર છે. આપણા પ્રધાનમંત્રી સાહેબ પણ જ્યારે કોરોના કાળ વખતે જ્યારે જરૂર પડી તો આપણી ઔષધિઓ, આપણું આયુર્વેદની દવાઓ ઘણા બધા દેશોને સપ્લાય કરેલી આપણે. એટલે આપણો તો પહેલેથી જ ભાવ મોટો, ખૂબ ઊંચો ભાવ રહ્યો છે ભારતનો, વસુધૈવ કુટુંબકમ. આપણી ભાવના એ રહી છે કે આપણે પણ સ્વસ્થ રહીએ અને આખું વિશ્વ સ્વસ્થ રહે, આપણે પણ મજબૂત રહીએ, આખું વિશ્વ મજબૂત થાય, આપણે પણ શાંત એકાગ્ર રહીને આખું વિશ્વ પણ શાંત એકાગ્રતાથી વધે, એ આપણો હંમેશા પહેલાથી ભાવ રહ્યો છે. એટલે ચોક્કસ વિશ્વના તમામ દેશો આમાં જોડાઈને પોતાની બીમારીઓ દૂર કરી રહ્યા છે. કેમ કે એ બધાને ખબર છે કે બીમારીથી મુક્ત રહેવું હશે તો યોગ કરવા પડશે, જીવનશૈલી બદલવી પડશે, તમારું ડાયટ સિસ્ટમને ચેન્જ કરવી પડશે. પોતાની મનમાની કરીશું તો બીમારીથી કોઈ જ બચાવી નહીં શકે. જી ચોક્કસથી. 21 જૂનના યોગ દિવસને સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન તરીકે વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય? ગુરુજી, આપ દર્શકોને જણાવશો. આમાં તો એવું છે કે સર્વપ્રથમ મારી દર્શકોને ખાસ વિનંતી એ હોય છે કે એ દિવસે
કમસે કમ 21 જૂનના દિવસે સવારે વહેલા ઉઠો. વહેલા ઉઠીને આપણી આજુબાજુમાં દરેક જગ્યાએ મોટા મોટા ક્લાસો ચાલતા હોય છે, નાના નાના પણ ચાલતા હોય છે, અને ગવર્મેન્ટના મોટામાં મોટા પ્રોગ્રામ પણ એ દિવસે થવાના છે. એટલે આપણે ચોક્કસ જાગૃત બનીએ. આપણે જાગીને સવારે ત્યાં યોગ ક્લાસમાં જઈએ. આપણે પતિ પત્ની જઈએ તો આપણા બાળકો પણ આવશે, આપણા વડીલો પણ આવશે, અને એ દિવસે ચોક્કસ 21 જૂનના દિવસે આપણા માટે ખૂબ જ ઉત્સવ છે. અને ઉત્સવને આપણે દિવાળીની જેમ મનાવવો જોઈએ, જેથી એક દિવસ જ્યારે વ્યક્તિને પ્રેરણા મળે છે તો બીજે દિવસે પણ વ્યક્તિ જોડાય છે, અને એ જોડાવાથી આપણી ભારતની ધરોહર તો વધવાની છે, આપણા યુવાઓ જોડાવાના છે, સાથે સાથે ઘણી બધા આમ કહેવાય કે લાખો કરોડો રૂપિયાની બચત પણ થવાની છે, કે જે બીમારી થયા પછી આપણા દેશમાં સરકાર દ્વારા વપરાય છે, આપણા ખિસ્સામાંથી પણ વપરાય છે, આપણું ટેક્સ આપેલું છે એમાંથી પણ વપરાય છે. એટલે આપણા મોદી સાહેબનું જે સ્વપ્ન છે, સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત, તો સમૃદ્ધિ ત્યારે આવશે જ્યારે આપણે બધા જ યોગ તરફ જોડાઈશું અને આપણે પોતાને સ્વસ્થ રાખીશું, ત્યારે સમૃદ્ધિ આવવાની જ છે. ગુરુજી, યોગ દિવસ એટલે કે 21 જૂનના રોજ એક પૃથ્વી એક શ્વાસનો સંદેશ પહોંચાડવાનો છે. શું કહેશો તેને લઈને? બસ આપણું તો કીધું ને કે વસુદેવ કુટુંબકમ, એટલે એક પૃથ્વીને એક યોગ. બીજા જો યોગની વિદ્યાઓ ઘણી બધી રીતે અલગ અલગ પ્રકારની છે, પણ યોગ શબ્દ તો એક જ છે. યોગ શબ્દનો કોઈ બીજો પર્યાય શબ્દ છે જ નહીં. એટલે યોગ કર્મસુ કૌશલમ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. એટલે ભગવાને પણ આપણને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યોગ કરવો જ પડશે, યોગી બનવું જ પડશે. કેમ કે આવનારા યુગમાં આપણે જોઈ રહ્યા છીએ કે કલિયુગની અંદર ઘણી બધી પ્રકારની ચુનૌતીઓ, જેમ કોરોના આવે તેવી ઘણી બધી પ્રકારની તકલીફો આવવાની તૈયારીમાં જ હોય છે. એટલે આપણે પોતાની જાતને હંમેશા તૈયાર રાખીશું, અને નિયમિત યોગ કરવાથી આપણા પરિવારમાં, આપણા વિચારોમાં, આપણી વાણીમાં, આપણા વર્તનમાં, આપણા વ્યવહારમાં આપણે જે કાર્ય, જે કર્મ કરી રહ્યા છીએ તેમાં દિવ્યતા આવે છે. એટલે કહ્યું છે ભગવાને ભગવદ્ ગીતામાં, બુદ્ધિ યુક્તો જહાંતિ ઉભય સુકૃત દુષ્કૃતે તસ્માત યોગાય જશો યોગ કર્મસુ કૌશલમ. યોગ તમે કરો છો તો તમારા જીવનમાં બધી જ પ્રકારની કુશળતાઓ આવે છે. યોગ કરવાથી બધા જ કર્મો જે તમે કરો છો એમાં કુશળતા આવી જાય છે. એટલે કમસે કમ ભગવાન યોગેશ્વર, ભગવાન શ્રી કૃષ્ણની વાત માનીને પણ આપણે બધા જ યોગ તરફ વળીશું તો આપણું ભારત સ્વસ્થ અને સમૃદ્ધ બનવાનું જ છે. સમગ્ર માહિતી આપવા બદલ ગુરુજી આપનો આભાર. આજની ચર્ચામાં આપણે જોયું ધન્યવાદ. કે યોગ માત્ર કસરત નથી, પરંતુ સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન તરફ દોરી જતો માર્ગ છે. આધુનિક જીવનની ભાગદોડ વચ્ચે યોગ આપણને નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા આપે છે. 21 જૂન યોગ દિવસ માત્ર ઉજવણી નહીં, પરંતુ યોગને રોજિંદા જીવનમાં અપનાવવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. હાલ બસ આટલું જ. ત્યાં સુધી જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર.